જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હાલો બધા નાસ્તો કરે. હીરામણે કહેવાય, નાસ્તો કહેવાય, ક્યાં બે કહેવાય. તમે બધા શું કયો કોમેન્ટ કરજો. જો ગાંઠિયા ઢોકળા બનાવ્યા જો અત્યારમાં, પછી ખાખરા, પછી ગરમા ગરમ ચા, દહીં ખાવું હોય દહીં લઈ લે, કા ચીનજી ખાવું હોય. જો અટાણમાં હાલો નાસ્તો કરવા બધા. અત્યારમાં નાસ્તો તો કરવો જ પડે. કા નાસ્તા વિના નો આવે. કેદુના ઢોકળા નથી બનાવ્યા, હવે ઢોકળા બનાવો ને તો હાલો બનાવના. કેવા બન્યા? હા મેં બનાવ્યા એટલે નો વખાણાય. તમે બધા ખાઈને વખાણો ખબર પડે. હાલો બધા નાસ્તો કરવા ઉગી આવો. કા રાત તો ઘરે છો ને તો ઘી ગરમ કરી લો ભાઈ. જાય કઈ ઘી ગરમ કરવાનો વારો ન આવે. હાજે કેતા કા ઘી ગરમ કરવું. 11 આવસ 11 શું આપડે કાયમ ઘી જ હોય. પેલા બિસાડા ઘણા કેવું થતું હોય. અટાણે કોઈને કઈ ટેન્શન જ નથી. તહેવાર 12 માસ તહેવાર છે અટાણે બધે. પેલા હતું બધું જય બનાવો તો તહેવાર કાયમ તહેવાર. બધા ઘી લેવું પડતું. ઘી લેવું પડતું. મહેમાન આવવાના હવે મહેમાન નથી આવતા. તો ઘી ઘરે છે ને તમે લાવ ઘી ગરમ કરી નાખો પોટાળમાં. ઘી ગરમ થઈ જાય પછી ઉપાડી ને નિરાંતે કીધું બીજું કામ થાય. પેલા ઘી બધા લેવા જતા કે 11 ઘી લેવા જવું. કે અટાણે બધા લેવા જ જતા. બધા કઈ ઘરે ન બનાવતા હોય. કા હા ઘી બનાવ નાખી ઉપાડી ને પણ માખણ ભેગું થઈ જાય. ઘરે હોય તેને થાય બનાવ નાખે. કઈક બનાવ્યા રાખીશું ખાવાનું. બીજું તો હું ખરેખર કોણ ઘી બનાવે કોમેન્ટ કરજો. કા લગભગ બનાવતા છે માણસો ઓછું વેસાતું લઈશ. કારણ કે હા વાર લાગશે. હા કેટલું બધું છે ગરમ થતા વાર તો લાગે ને પછી થઈ જાય પછી બતાવી જાય. જો ઘી ગરમ થઈ ગયું જો કેવું થયું કોમેન્ટ કરજો બધા. અહીંથી તો દડાઈ એવું નથી. તમે ગારી લો પેલા બતાવી દે. કોમેન્ટ કરજો ઘી કેવું સારું છે. ઘરનું ઘી. કા ઘરનું ઘી સારું છે ને ચાલી જશે. ગરમ છે પછી મસ્ત ખાણી ખાણી થઈ જાય. ઘણી વાર ખાતા હોય ભાવે. હા આપડે નથી બધા ખાઈશ. ગરમ કરો તો ઓલું હું કઉ છું ને એને કીધું કે અમારે હાટું લેતા આવી છે ને કીધું. હવે કોણ હાસવ બહુ માણસો ખાય કીટું વેસાતું લેવા જાય. બહુ ફાવતું હોય આપડે કોઈ ખાધું ને. મેથી દાણા શાક બનાવવાનું બળી જાતે નહીં. મેથી દાણા કીધા તો ખાવા અડદ ની દાળ કરવી હતી તો કીધું અડદ ની દાળ નથી કરવી. મેથી દાણા કરું ઘરે સહિત ખાય એમ આપડે તો અમે હાઈ તો પછી થાય નઈ. ઘરે ન ખાઈને મોઢા બગડે કોણ કરે એ કરતા બટેટા એને બરોબર છે. હવે ઢોકળા બનાવી દીધા હતા ઢોકળા ખાધા. કા એવું બધું હોય તો હાલે. ગાંઠિયા જેઠાણ જે ફાફડા ગાંઠિયા અમાર પણ મસ્ત મોડો પાસ. કા ફાફડી બધું ફરસાણ મસ્ત મળેલું આપડે ખાવાની મજા આવે. અમુક આપડે ન ભાવે મોઢામાં નાખી દે. ચોખ્ખી આજ તો ઘરે છે ને તો મેથી દાણા ખાવા તો મેથી દાણા જો વઘારું ચા ઘી ગરમ કર્યું જો
આ જો ઓલો વાટકો ભરીને રાખ્યું છે ને આ જો નવું થી કેટલું બધું છે. આ વાટકો ભરીને શું કામ રાખ્યું છે ખબર તમારે હમણાં રવો બનાવો મેથી દાણા શાક મેથી દાણા જરાય કડવું ન થાય બધા કઈ કડવું થાય પણ અમે તો ખાલી બાફીને બે પાણીએ ધોઈ જ નાખી ખાલી અને એમાં હાથ તો નાખી જ ને હાથ નાખો ને તો જ કરશું થાય ડુંગળી જ નાખી મેં ટમેટો નથી નાખતા કા અને પછી સાસ ખાટી નાખી લસણ વાળી ચટણી બીજું કઈ ન નાખે મેથી દાણાનું શાક થાય મસ્ત રવા ડુંગળીને સાતડવા દેવાની ખૂબ સરસ મજાની સતળાઈ જાય ને પછી મેથી દાણા મસાલા બધા નાખી દેવાના ડુંગળી સાતળી જાય ને પછી નિરાય છે બધું નાખીશું ચા મરચું મોર નાખ ખાવાની મજા આવે કા મેથી દાણા શાક કોણ કોણ ખાય મહિનામાં એકાદ 2 વાર તો ખવાય જ મેથી દાણા શિયાળો હોય ને તો અડદ ની દાળ વધારે ખવાય અમારા અમુક માણસ નો ભાવ કા નો ભાવ એના બીજું બટેટા એને ભાઈ રસ મજાની ડુંગળી સકળાઈ જાય પછી મસાલા કરીશું લસણની ચટણી નાખી દઈશું અમે તો નથી નાખતા આપડે નાખતા જ નહીં બધા નાખતા હોય આપડે નથી કોઈ ટમેટા વાળું આપણને ફાવતું નહીં આની અંદર ડુંગળી જે હોય ને ડુંગળી જેમ સકડાય ને એમ સરસ બને મસાલો બધો સડીને પછી મેથી દાણા નાખી દેવાના મને વઘારમાં આપણે બીજું કઈ ન નાખવાનું ધાણા જીરું હળદર એવું નાખવાનું ચટણી તમે જેવું તીખું ખાતા હોય અને હિંગ નાખી દેવાની થોડી ધાણા જીરું હળદર વધારે નાખીએ આપણે સરસ મજાનો મસાલો બધો સડી જાય પછી મેથી દાણા નાખી દેવાના જેવું તીખું ખાતા હોય એવું બનાવતા હોય અને આપડે તો હજી આ પોરની ચટણી જ ખાઈશ કા આપડે નવી ચટણી કાઢતી જ નથી વાટલી રહીશ આપડા ચટણી બહુ મસ્ત છે કા જૂની છે તો દેશી મરચા હા જો આવી રીતે જો તેલ છૂટું પડી ઉપર આવી જાય એટલે મેથી દાણા નાખી દેવા જોઈજો કેવું કોમેન્ટ કરજો બધા મેથી દાણા નાખી દો પછી સાઈઝ નાખી દેવું ખાલી સાઈઝ હોય ને એમ સરસ થાય મેથી દાણા થોડાક જ બનાવ મૂકવાના હોય તોય જાજા થાય તું કે જેટલા થઈ જાય એ દરે ભાઈ કેટલાય થાય હેલા તો આવું બેનું જોઉં છું કોમેન્ટ કરજો આમાં સાઈઝ નાખી દઈએ મસ્ત મજા આવી ખાટી છે ને ખાટી જેમ સાઈઝ હોય એમ મસ્ત થાય તમારે જેટલું રસો ખાવો હોય એટલો બનાવાય કોરું મોરું તો ન મજા આવે સેજા રસા વાળું હોય તો જ મજા આવે મેથી દાણા પછી કોરા મોરા હોય તો રોટલી ખાવાની મજા ન આવે બાજરાના રોટલા એ મજા આવે શિયાળો હોય તો બાજરાનો રોટલો મેથી દાણાનું શાક બહુ મજા આવે ખાવાની સરસ થયું છે મેં નાખ્યું નથી સાઈઝ નાખ દો થોડી જોતા પ્રમાણે
કેવી ખાતી થોડુંક ઢેરું આવતું કરી લેજે મેથી દાણામાં સાઈઝ નાખીને તો બહુ મસ્ત થાય આપડે એટલું બધું રાખવાનું ન હોય પણ હજી સડશે તો વાર લાગે ને થોડી પછી બધા મસાલા સડવા દેવું લીમડો નાખતા ભૂલી ગઈ ઉપરથી નાખી દો છાણા ભાજી નાખીશું પછી બની જાય પછી બધા હા આપડા એક પછી બનાવ નાખું થોડોક રવો લીમડો નાખ દો કેમ સૌ મારા કલેજ આવ્યો હાલો બધા બપોરા કરવા આજ તો ઘરે સૌ કા જો આજ તો શું બનાવ્યું જો રવો બનાવ્યો મસ્ત મજાનો ગરમે ગરમ ઘી વાળો ને કેરી કાચી પછી મેથી દાણાનું શાક રોટલી ઠંડી ઠંડી સાઈઝ તમારે બધાને વારું પાણીનું માર વધારે કહેવાય જાય આપડે બપોરનો વિડીયો તો આવતો જ ન હોય ઘરે ન હોય એટલે ચા રવો કહો બધા કોમેન્ટ કરજો કેવો બનાવ્યો છે મેં આમાં શું નાખ્યું છે એ તમે કોમેન્ટ કરજો બસ હા આવો કલર થયો ના કેવી રીતે બનાવ્યો પણ અમારે રેસીપી ન દેવાની કા હું બનાવતી હતી ને કઈક શું તું કરતી હતી કેરી એવું સુધારવા ગયા મેં બનાવી નાખ્યું એટલે રેસીપી ન દેવાની તો તમે બધા કોમેન્ટ કરજો અને શીરોય કેવાય રવોય કેવાય તમે શું શું કયો એ કોમેન્ટ કરજો બધા કા બરોબર નાલો બધા બપોરા કરવા અને તમારે રવો ખાવો હોય ને મેથી દાણા શાક ખાવું હોય તો પૂગ્યા હોય અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં હાલો બધા વારું કરવા જો પકોડા ચટણી કેરી બિરયાની ઠંડી ઠંડી છાશ ને બધા હાલો મારા કલે જેવું વારું કરવા કા બધા વારું કેવું આના તમારે જો પકોડા કઈશ ખાવ મારે કઈ બિરયાની નથી ખાઈ જો જરીક જ લીધી જો ખાતું આપડે બહુ તેલ વાળું કઈ ખાવું નથી હાલો બધા વારું પાણી કરવા કા અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા